છે ને માં છે ને બાપુ માં છે, મોઢે બોલું માં હાથી નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માના બાપુ ઋણમાંથી કોઈ જો એવી પાવરની વાત અત્યારે આ વૃદ્ધાશ્રમ જોઈ છે ને, હબાકા આવે છે હબાકા, પણ કોને કહેવું? આ તો આખી દુનિયાનો બગાડ છે. આ કે હું કહું દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી, પણ બાપુ એક દેહનો કોથળો કરીને તમારો મારો આ દુનિયામાં જન્મ આપ્યો હોય, લાલન પાલન કર્યું હોય, અને એ મા બાપ જો એક બટકું રોટલા હાટું આશ્રમમાં મૂકવા જવું પડે, તે દીકરા હોય તોય શું, ન હોય તોય શું, એ દીકરાની કોઈ જરૂર નથી રામ. અરે વિચાર તો કરો ભલામણા, કેટલા કેટલા આ ગમે એટલા મહાપુરુષોના આપણે નામ લઈ કે હરિશ્ચંદ્ર લ્યો, સગાળસા લ્યો, જલારામ લ્યો, વીરભાઈ, કોઈ પણ ને લ્યો, એ કેવા મા બાપ હશે બાપુ, સંસ્કારના ઢગલા કર્યા છે. આ દુનિયા એના વાંહે ગાણા ગાય છે. એની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો 10 મણ દાણા તમારે અહીંયા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અરે શું આપણી ભૂમિ કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. એક અમારા ગુરુ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુ હામો મળે અને બાપુ સીતારામ આટલું ન બોલી શકો તો જીવવાનો કોઈ અર્થ જ નથી. ભલા શું તમે આ દુનિયામાં આવ્યા છો? અરે મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તોય તમે જોવો તો હારા રોવે છે જ્યાં જાઉં અહીંયા બધા. એક પાસે જાય કે સૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને વહુને વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે તો આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે. એ મારા નાથ, તે અમને માણા બનાવીને મૂક્યા, જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો જાય. બાપુ ભજન વિના, હમણાં કીધું ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તો કોણ ના પાડે ભજન ગાવાની? આ સમજવાની જરૂર છે. અને તમે પાછા એવું કોઈ ન માનતા કે આપણા છેડા અડી ગયા છો. હા, હજી આપણે તો અહીંયા જ છીએ, પણ કહેવાનો મારો મિનિંગ આનું મંથન કરો તો તમને મજા આવે. ભજન વિના મારી ભૂખ ન ભાંગે. આ કોણ કહેશે, કોને કહેશે? આ મહાપુરુષોના શબ્દો છે. આત્માનો ખોરાક છે એ ભજન છે, મહાપુરુષો કહે છે. અને જીવ પડ્યો છે બાપુ સંપત્તિ ભેગી કરવા. આત્મો જીવને કહે છે કે તું આ ગાડીઓ, બંગલા, પૈસા ભેગા કરવામાં રહેતો નહીં, મારે ભજન જોવે છે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગતી. આત્મો જીવને કહે છે, આ મહાપુરુષો કહે છે. બાકી બધા કે ભજન વિના મારે ત્યાં 2-3 આપણા જાણીતા કલાકારો હોય ને કહેવાય ને, એક અમારા ભાઈ ગાતા હતા કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. મેં પણ ન ભાંગતી હોય ગાવા માંડીને મેં કોણ તને ના પડે? રાતને દિવસ ઘરે ગાતો હોય તો એ કે એમને આ બધા ગાય છે. મેં એમને પણ આ શું કોણ કોણ કહે છે? કોણ? મેં તું જ કહેશ ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. કોણ ના પાડે? તો મને કે બાબુ આમાં ચેમ હશે? મેં એ તો રામ જાણે, તું ગાશ, હું કહું છું. આમ જ હાલ્યું છે. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજાય જાય ને બાપુ પછી મેળ પડે. દેહની દશા જ્યાં સુધી મટે ને, હું દરબાર, હું પટાલ, હું કોળે, બધા હો નાચ ચાલીને બેઠા છે. કોઈને બોલાવ્યા જેવા નથી. ના કે હું તો એમ કહું કે 18 વણમાંથી એક-એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પ્યાલા થાવ ને પછી દરબાર હોય તો ચાલુ થઈ જાય, કાઢો નક મરશું. અહીંયા નો હાલે. મોત આગળ બાપુ દરબારે પાછા પડે. સમયની ભલિયારી. મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. છોકરા કાજુ બદામને ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. જીવે એવું નથી. કોઈએ થીગડા વાળા પહેર્યા હોય મને કયો છો? હે, આપણા થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણે મરી ગયા. આપણા ગહેડા ભલામણ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. એટલે આપણને આવા તમે પહેરતા જ તા.
હા ખબર નથી કે આવું આવશે ન કરતો એમ હાઈસ્પીડ રાખ્યો હતો એમ પ્યાર હતા રે. અરે દેહના પ્રદર્શન નો હોય મારા રામ. અને આ બેનો દીકરીઓને તો હું ખાસ કહું, મારી વાત અમુક અમુક કડવી તો લાગવાની, અને દરદ બાપુ કડવાથી જ મટે, ગોળ ખવરાય ન મટે. આપણને સીતારામ કરવા જ કરજો, ન કરો કંઈ નહીં, આપણને કંઈ ફેર પડતો નથી. હું હાસવી ન કરેલું, સંતોની કૃપાથી ભગવાને મને આપ્યું, અને એક દી ઘરે નથી રહેવા દેતા. મારું ચમ હાલ્યું મારો રામ જાણે, આપણને હજી ખબર નથી કે મારું ચમ હાલે છે. મને આ તમે જે કહેતા હોય મને મેળની ખબર નથી પડતી. આ મેળ હમણાં કરતા હતા ને, આ એમ કહે ને કે થઈ ગયો, એટલે હું એમ કહું તો હાલો. પછી આ સાઉન્ડની મને નથી ખબર પડતી. આ બધા કહે ને રિપીટ આપો, ઓલું આપો, પેલું આપો. આ તો પછી કોઈ કોકને એમ થાય કે આમને કંઈ ખબર પડતી લાગે એટલે કહીએ ભાઈ કે આપણને ખબર એને ખાલી આમ હાથ રાખ્યો હોય ને તો મને એમ થાય કરી નાખ્યું છે, કાંઈ આપણને નથી ખબર પડતી. એટલે સત્ય કહું છું, કોઈ દાંત કાઢવાની વાત નથી. મને મને આ સૂર પકડતા આવડે છે અને મૂકતા આવડે છે, બાકી કાંઈ નહીં. બાકી મારો નાથ હાંકે છે બાપુ. મને પૈસા આપે છે ને દુનિયાના છેડે મને બોલાવે છે. આ અમારે સુખભાઈને અમે 2-3 પ્રોગ્રામ ભેગા કર્યા, દુનિયા મને સાંભળે છે. અને ઘણા બધા આ આવ્યો હતા, મને કહે અમે તમારા વિડીયા બહુ જોઈએ, અમે તમારા વિડીયા જોઈએ, કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એવું કરજો કાંઈ. હા વિડીયા જોઈએ શું વળે, કાંઈ ન વળે. વિડીયામાં તો ભારે મજા આવી, એમાં કાંઈ ન વળે. હું બોલ્યો એમ. આ કથા તમે બેહાડી હોય, ગામ હોય એમાં રામકથા બેહાડી હોય, રામકથાનો મતલબ શું મને કહો? વાત તો એક ને એક જ હોય ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આજ ત્યાં શું આપણે કામ છે, પણ તાજુ રાખવા માટેની વાત છે બાપુ. એક કથાનો વક્તા કથા વાંચતો હોય, વ્યાસપીઠ ઉપરથી વાંચતો હોય, અને રામ ને ભરતનો પ્રસંગ આવે, અને ઘરે આવ્યા પછી જો ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાહુ વહુના ઝઘડા ન મટે, દેરાણી જેઠાણીના ઝઘડા ન મટે તો કથામાં બાપુ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. એમ લઈ આ કથાઓની તારીખો ઉપર તારીખો આવીને પડી બોલો અમારે. હું તો ચોખ્ખી ના પાડું, અમે તો 2 લાખ લઈને વ્યા જાય. તમારા ખિસ્સા છોકરાને 10 રૂપિયા ન દઈ શકો ને અમને તમે લાખો રૂપિયા આપો અને જીવનમાં ન ઉતરે તો બાપુ હું તો ના પાડું છું. ગાયોને કૂતરાને ખવડાવજો, અમારા પ્રોગ્રામ ન કરતા. મારા જેવું સત્ય કોઈ નહીં બોલે. મને ઘણા કલાકારો મારા અંગત હોય ને એ મને કે આવું ન બોલાય. કા શું કામ ન બોલાય? આ ઉતરે નહીં, મગજમાં ઉતરે નહીં તો શું? અહીંયા આજની તારીખની મને ખબર નથી, પણ 5-25નો ખર્ચો થયો હોય છે ને. હવે આમાં તમને આમાં કોઈ 2 જણાને વાત અડે નહીં તો આનો મતલબ શું? કોઈ મતલબ નથી. રામ કથાયું નગર કથાયું તો શું? કથાયું તો ગામો ગામ હાલે છે. પણ આ રામાયણ કે ગીતા કે ભાગવત કે કોઈ પણ હોય બાપુ, તમને મને કેળો આપ્યો છે, કેળો કે આમ હાલો. આપણે રામકથા હોય ને, આપણે રામચંદ્ર પરમાત્મા ને દશરથ મહારાજ ને બાપ દીકરાને જે સંબંધ હતો એ આપણે બાપ દીકરાને છે. એમાં હાઉ વહુ ને જે સંબંધ છે એવો આપણા ઘરે હાઉ વહુ ને સંબંધ છે. દેરાણી જેઠાણીનો એમનો જે મેળ હતો એવો મેળ આપણે છે. તો શું લેવા આ ધંધો કરવો જોઈએ? અહીંથી ઉભા દાલ ખંખેરીને હાલ્યા જાય, આને ભલો પડ્યો, ઘરે હતા એવા ને એવા કાંઈ વાતમાં હોય નહીં. અંદરથી બાપુ નક્કી થવું જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. અમે એમ કે આમ થઈ જાવ એમ કોઈ સુધરી નથી જાય એવું, બાકી સમજાય એવું છે જ નહીં. અમે ગમે આજે બહાર જઈએ ને તો આવા સાધુ સંતોની હારે હોય ને તો ઘણા ગામના એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલાં પડાવવા. અમારે ઘરે આપણે એમ કે સાધુ સંતોના પગલાં હોય, અમારે શું પગલાં પાડવા? ના 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 બાપુ હાલો તમારું કામ સારું ને ફલાણું. આપણે એમ હાલો જાય, ત્યાં જઈને ચા પાણી કરી ઘરે જાય તો ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલાં પડશે. હવે આપણને એમ થાય પગલા મફત પાડી છે, નથી પાડવા દેતા. ઓલા બહાર છે એ બધા મજા પગલા પડાવવા લઈ જાય છે. હવે આમાં સાચું શું? પણ કહેવાનો મારો અર્થ શું છે? 2 સાચા છે, 2 ને નિભાવી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે? 2 એની જગ્યાએ 2 સાચા છે. પગલા અહીં પડાવે છે ને એ સાચા છે, એ નથી પાડવા દેતા ને એ સાચા છે. શું કામ? તમે એક જ દી પાડવાના છો, ઓલા 360 દી રોટલા ખવડાવે છે. એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાની. મારો કહેવાનો મિનિંગ એ છે, આમાં બધા ભજન હાટું નહીં બેઠા હોય, આમાં કોઈક અમારી ચા ભૂલ આવે એ હાટું બેઠા હોય.
હા, અમને બધી ખબર છે. હા, ઈ આ સુકે છે ક્યાં ઈ ના હાટું. બાકી આખી રાતમાં સારું ગમે એટલું બોલો તો ચાંક બોલી મીરાબાઈની જગ્યાએ જો સબરી બોલી ગયા હોય તો કે હા ક્યાં સબરીનો પ્રસંગ છે. બસ આના હાટું જ બેઠા હોય ઘણા. પણ જ્યાં સુધી તમે હું ભજનમાં જ્યાં સુધી ન બેસી ત્યાં સુધી બાપુ ભજનની ખબર ન પડે. રામ એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે બાજુના ગામમાં બેઠી કે જા ને હા જુદી નિરાય ગયા બેન. હા જે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતા કે માંડવા 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 કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા તપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા કે મોટા સગડોળ ને પબ્લિક પબ્લિક. પણ એ કે બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી નથી લાગતા આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું. અરે માં ને બાપ ને બાપુ રોટલો દેવામાં જો વાંધો પડતો હોય તો જિંદગીમાં તમારું ગાડું કોઈ દી નો પાટે હાલે. રામ કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને એક માણસનો અવતાર મળ્યો છે. મોજ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા. મેં કર્યું કાંઈ કર્યું જ નથી. ભલા માનો પ્રસંગ છે એટલે મારે એક માની વાણી લેવી છે. પુરુષોત્તમ બાપુ એના માની વાત કરે છે. કારણ કે મેં કીધું એમ માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર મળશે નહીં, છે નહીં. જય સિયારામ બાપુ. માં તો માં છે ભાઈ. કહેવાનો મારો અર્થ કે હોય તો જાળવી લેજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કંઈ નહીં વળે. પછી ઘણા કહેતા હોય કે અમે રોટલા દેખાડીને રોટલા ધરાવીને પછી ખાઈએ છીએ. રોટલા પછી દેખાડે, આમ ફોટાને દેખાડે. આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડવાના હોય. કોઈ મતલબ નથી. રામ ફોટા તો ફોટા બરોબર. એક તસવીર છે એ તમારા એ મોઢાને તમને દર્શન થાય. બાકી તમે સુખ દુઃખની એમાં કાંઈ ખબર ન પડે. હોય તો જાળવી લેજો. હવે અત્યારની પ્રજા હારી થોડુંક ભણી ગઈ છે ને તે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નથી. માથાકૂટ છે. અને ગણતર જો હોત ને તો આ વૃદ્ધાશ્રમ એટલા ન ખોલ્યા હોત. ને કે હું તો એક જ વાત કરું છું. અત્યારે છોકરા એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને. ને કે એમે ભૂખ્યા રહીને તમારા હાટું રાખ્યું હતું તોય કે છે નથી ખબર પડતી. તું હતો આવડો ઉંદરડા જેવડો આ કપાતર હમણાં કીધું ને ધરાવીને જનુની કે મારો માફ કરજો જનની જણ તો ભગત જણ જે કીધું ને એમ નામ નથી કીધું. આ દુનિયાની બાપુ આ સંસ્કૃતિ ખતમ ન થઈ જાય એટલા હાટું સંતોએ કીધું હતું. હા ઈ જનેતાને બાપુ ઈ ભલામણ કરી છે કે હારા દીકરાનો જન્મે એક તો વાંચણી રહેજે. તારી કાયા ન બગાડતી પણ આ સંસ્કૃતિની પથારી ફેરવી નાખશે. અત્યારે જોવો ને કોઈને કીધા જેવું જ નથી. તમે જો મને એક સંતે કીધેલું મને કે દરબાર તેમ પૈસા કોઈ ન દેતા. મેં કીધું કાં બાબુ? મને કે દેવાય દેજો પાછા નહીં આવે. જો સંતના શબ્દની ટકોર કેવી હોય એની વાત કરું. એટલે મેં કીધું બાપુ એવું થોડું હોય તો કે હું તો તમને ખાલી કહું છું દેવાય તો દેજો બાકી આવશે નહીં. એટલે હું વ્યાજ વટાવવાનો નથી કરતો. કોઈને એવો વ્યાયામ પડતો હોય કે બાપુ કમાવા જાય છે ને ખોઈ આવે છે. ના એવું નથી પાછું. અને હું તો ના પાડું છું વ્યાજનો ધંધો કરાય નહીં. કરતા હોય તો હું તો ના પાડું છું ન કરતા. એટલે બાપુએ મને આવું કીધેલું ને એટલે પછી આપણે હખણાત ન રહે. એટલે મેં કીધું બાપુએ ના પડે પણ મેં અખતરો કરીએ ભલે ન આવે. અને મેં કીધું અને આટલી ખબર પડ્યા પછી તો બાપુ સારો માણસ સમજીને જ આપણે આપી ને કે આ તો આબરૂદાર માણસ આ નો આપણા પૈસાનો રોક ખોટું કરે. એ બાપુએ કીધા પછી મેં 7 જણાને આપ્યા છે ને 7 જણાએ બૂસ માર્યા છે. બોલો આ સંતના શબ્દો. 7 માંથી એકય નથી દેતા. ને આપણે બહુ ભી કરવી કે ન દે શું કરો ફરીને વૈસવા ન કરી બીજું શું કરીએ. હવે તારી ઉપેટ કાઢી ભલામણા અમે કાંઈ ગુનો નથી કર્યો. કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય ને સંતના શબ્દની જો અસર થઈ જાય ને તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. મને તો એમ થાય કે આપણી સંસ્કૃતિને આપણે બગાડી તો સહેજ 100%. ગાયો રોડમાં જ રખડે છે ને કૂતરા બંગલામાં છે નજર સામે છે. પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે અને ઓલા જોડા છે એ શોરૂમમાં છે. તમે જો
ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી આમ 2 લીટરના પીપળા ખપી જાય. બોલ, આ બધાને ખબર છે, હું તો આ વરાળું કાઢું છું. ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. તારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભા ઊભા ખાય. ભિખારી જેવી હાલત, થાળીઓ લઈને રખડતા હોય. કઈ પ્રસંગ હોય ને એ દાળ નાખજે, આમાં એક પૂરી નાખજે. અરે તમારો દી ઉછો, આમ તો જો નથી બધું આમ સકડું ફેરવી નાખ્યું એવું નથી લાગતું. આ વાહન છે ને, વાહન બન્યા ને વાહન, એ માણાને પગ ન તોડવા પડે, હાલીને ન જવું પડે એટલે બનાવ્યા. વાહન પેલા શરૂઆતમાં બન્યા ને એ કે માણાને હાલવું ન પડે. તો અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારે વહેલા 4 વાગે સડા ફેરી ફેરીને હાલી હાલીને જતા હોય રોડમાં. તો આપણે એમ તો કે તમારા હાટું બનાવ્યા હતા. તમે જોવો આમ બધું ઊંધું નથી કરી નાખ્યું. આપણા ગઢા ટાંટિયા તોડી તોડીને મરી ગયા. એમને આમ કોઈક વાહન ભાડે ને તો એ કે વાહન ઓળો લઈ જાય તારું, ખિસ્સામાં 2 રૂપિયા નો તારા. એ પરિસ્થિતિમાં બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા ને એ મા બાપને આપણે જો રોટલો ન દઈએ કે બાપુ જિંદગીમાં દાણા જોવરાવો એટલે જોવરાવજો. જો એ માતાજી ગાંઠી કાઢી દે મને કહેજો. તમારે ત્યાં ગમી હોય, અમારા બાપુ અહીંયા લેન લાગી દાણા જોવરાવે. હા, અહીંયા તતણ દે વારો આવે, કાલને પમદી આવજો. એટલે આપણે એમ મારી આમાં જો ભીડ થઈ, મને કીધું અત્યારે મને તો એમ થતું શું મેં કીધું આ ભજન શીખ્યા એના કરતાં દાણા જોવાનું શીખ્યા હોત તો મારું બધું હાલી જાય એવો છું. અને આપણા ઘરે આપણને ન ખબર હોય માતાજી ને ભુવાજી શું કરે ભલામણા. પેલા ઓલી પરબ આપણે 2 ગામ વચ્ચે પરબ કોઈક સગવડ વાળો માણા હોય ને પરબ બંધાવે. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મુકાયું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ પીડ્યા હોય, એ લોટાને ગ્લાસ ને હાંકડે બાંધ્યા હોય. બોલો હવે એને શું ભેંસું લઈ જાય છે? આ નજર સામેનો દાખલો છે ને, આપણને બધાને ખબર છે ને. એ લોટાને ગ્લાસને હાંકડે બાંધીને રાખવા પડે કે આ માણા ન લઈ જાય. હવે એમાંથી આપણે એક ગ્લાસનો આંકડીઓ કાઢવી અને થેલીમાં નાખવી અને ઘરે લાવી અને ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી આપણે દાણા જોવરાવા જઈએ તો એ માતાજી ભુવાજી કઈ ગ્લાસને ગોઈ દે. પછી કે 4 મહિને મથી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે, પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે ને. કે અંદર બેઠો હોય તો સત્ય જ છે બાપુ, એ તમને કહે જ કે તે આ જગ્યાએ ખોટું કર્યું એ છે, તાર દાણા જોવરાવાની જરૂર નથી. પણ એટલા માણા વચ્ચે બોલી ન શકો. શું કામ? કામ જ એવા કાળા કર્યા હોય. સત્યની હંમેશા બાપુ પરીક્ષા થાય. સત્યને તમે પરેશાન કરી શકો, પરાજિત કોઈ દી ન કરી શકો. સત્યના રાહ ઉપર હોય ને, હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. વિચાર કરજો એનો ગુનો શું? એક સત્યના રાહ ઉપર હાલવું ઈ જ એનો ગુનો ને. રીંગણા વેસે એમ બાપુ બૈરાની હરરાજી કરી નાખી, વેચી નાખી તો ઠીક છે, પણ બાપુ હારો ગરાગ ન જડ્યો. અયોધ્યાની મહારાણી હતી મારા રામ. તમને મને શું પીડા છે એ નથી સમજાતું. હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ મહાણિયામાં નોકરી કરવી પડે એટલે સત્યની કિંમત શું હોઈ શકે? તમે હું તો ભલામણા માર્યા વગરના રોઈ છે. દીકરાને એરું કરડે તારામતી લઈને આવે અને આમ ખડગાડું કરીને ઉભો રહે હરિશ્ચંદ્ર રાજા કે મારું આ દાન દેતા જાઓ. કાળી રાત જામી હોય અને મેઘલી મળી હોય અને શમશાન ભૂમિ હોય, દીકરો ગુજરી ગયો હોય અને પતિ પત્ની બાપુ અહીંયા ઉભા હોય. ચિત્ર કેવું હોય છે બાપુ? આંકડા તો કાઢો મારા રામ. હરિશ્ચંદ્ર રાજા કે મારું દાન દેતા જાઓ. એ કે સ્વામિનાથ શું બોલો છો? એ કે હું તમને ઓળખું છું, મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. બાપુ જો આ સત્યની કિંમત કેવડી હોય. હું આ નોકરી કરું છું, સવારે મારા ધણીને જવાબ શું દેવો? મારી હવા શેર ખીચડી, મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું પડશે. ખીચડી કદાચ આજની જાતિ કરું, સવારે મારા ધણીને કાપડ વગર શું દઉં? એ હાડી અડધી ફાડીને ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધી ફાડી ઓઢાડી. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાનો કુંવર મરેલો બાપુ. તમને મને તો બાપુ માર્યા વગરની આખી દુનિયા રોવે છે. અમે મરી ગયા, અમારી પાસે કંઈ નથી, કંઈ નથી. મરો કંઈ ન હોય તો શું જોવે છે ભલા માણા? તમને મને તો કાંઈ વીતી નથી રામ. એ લાકડા ગોઠવીને બાપુ રોહિતના શબને ગોઠવણ માથે અને હરિશ્ચંદ્ર રાજા અગ્નિ મૂકવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, એ કે જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. આ હડી કાઢી બારે મેઘ ખાંગા કરી દો કે આ મળદું હળગે નહીં, નકર બધા જાયશો હેઠા.
અને બારે મેં ખાંગા કર્યા ને તેથી બાપુ હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. તેથી બાપુ આ દેશની આર્ય નારી આગળ થઈ હતી. એટલા માટે હું બેનો દીકરીઓને કહું કે બાપુ ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. આ માનો પ્રસંગ છે એટલા માટે હું કહું છું. તેથી હરિશ્ચંદ્ર કહે છે કે જીવવા તો ન દે પણ મર્યા પછી હળગવાય ન દે. ભાંગીને ભૂકો થઈ ગયો રાજા હો ભાઈ. પછી તારામતીએ કીધું કે તમે ગભરાવમાં, તમારી પાસે ખડગ તો છે ને, દીકરો દીકરાના માર્ગે વિયો ગયો, એ ખડગથી મારું માથું ઉતારી લ્યો ને તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાય. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને ચોંટી જવું પડ્યું. બસ કર મારા બાપ, બસ કર બાપુ, એમ નામ નથી દુનિયા ગાણા ગાતી, મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ થવામાં કાંઈ નથી કરવું પડતું, સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષોએ કીધું કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જશે, કોઈ નહીં કાઢે. રામ જરૂર એની છે. માણસનો અવતાર એક જ એવો છે રામ, માણસ એક જ ભજન કરીએ કે કૂતરા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની બાપુ ભૂખ જો લાગી હોય ને તો માણસને એકને, કોઈને કાંઈ જોતું નથી. અને કોઈનો કંઈ કુટુંબ પરિવાર કાંઈ છે જ નહીં. કોઈ આ કૂતરા કાગડા કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હારો છે ને, અમારો હાઠું છે ને, કાંઈ છે કોઈ? આ તો આપણે ખુશ કરીએ બધી. તો હવે તમારે ખુશ તો તમને જ નડે ને, તાર બીજા કોને નડે? આ બૈરું આપણે હારે નહોતું આવ્યું કે ભગવાને નથી આપ્યું, આપણે લેવાઈ ગયા અડધું ગામ ને ઘોડામાં ચડીને. તો પછી આવે ને ભાઈ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, તમે ઊભું કર્યું છે, એમાં બીજા કોણ કરે? એ આપણી ખુશ તો આપણને નડે. પણ કહેવાનો મારો મિનિંગ એ આપણું છે એટલે આપણે નિભાવવું પડે. આપણા ઘરમાં આપણું ચાં સુધી હાલે, હોય 100% ચાં સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય, 50% જ હાલે. અને પછી જો હોય 100% હાંકવું હોય તો એક્સિડન્ટ થવાનો, લખવું હોય લખી રાખજો. પછી 100% ન હાલે. દીકરો એકાદો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય ને 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત થાય જ નહીં. આ તો 3 પેટીઓ થઈ હોય તો આ જુડા ચાવીઓના જુડા ભરાવી રખડતા હોય, અકસ્માત જ થાય. એટલે માનો પ્રસંગ છે. એટલા માટે પુરુષોત્તમ બાપુ માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. એટલે અને બાપુ વાત એ સાચી છે. તમે તમારા માતુશ્રીથી તમે છો ને મારા માતુશ્રીથી હું. મેં કીધું એમ બાપુ, મેં જિંદગીમાં કાંઈ સારું કામ કર્યું નથી. હું કોઈ દી ભજનમાં નહીં, મંદિરે નહીં, કોઈ સીતારામે નહીં, કંઈ નહીં. પણ મેં એક મારા મા બાપને હાંચ્યો, એમાં મારો અત્યારે મેળ પડી ગયો. બાકી હું ખટારાનો ડ્રાઈવર, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પણ એક બીજી વાત એ તમને કહું, ખટારાનો ડ્રાઈવર હું બધા રાજ્યમાં રખડી આવ્યો, પણ મેં હજી મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટે ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય.